શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવ શક્તિ ગોવિંદમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ભગવાન નારાયણના ચમત્કારિક નામ કે જેનો પાઠ કરવાથી રોગને મટાડી આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત કરી ભવના કષ્ટો દૂર કરે છે. ભગવાન શ્રી નારાયણ જે આખા સંસારના ભરણ પોષણ કરીને પરમપિતા પરમાત્માના રૂપમાં વિદ્યમાન છે. આપણે સૌ ભગવાન શ્રી નારાયણની સેવા પૂજા કરીએ છીએ, વ્રત ઉપવાસ કરીએ છીએ કે જેથી પાપ નષ્ટ થાય. કારણ કે પાલન પોષણ કરતા કોઈ દેવતા હોય તો તે લક્ષ્મીપતિ નારાયણ છે. અને જ્યારે આ સંસારમાં રોગ પેદા થાય છે, કષ્ટ પડે છે, કોઈને કોઈ પીડા મનુષ્યને જીવનમાં હોય છે, ત્યારે કોઈને કોઈ પ્રકારની ઔષધિ આપણે રોગ મટાડવા માટે કરતા હોઈએ છીએ. પરંતુ કોઈ પણ પ્રકારની ઔષધિ જ્યારે રોગ મટાડવા માટે સમર્થ નથી હોતી, ત્યારે આપણે ભગવાનનું નામ કે જાપ કરવાનું વિચારીએ છીએ. મનુષ્યના શારીરિક માનસિક રોગોનો નાશ કરવા વાળું અને કાયાને કંચન કરીને શુદ્ધ કરનારું એ ફક્ત એક ભગવાનનું સ્મરણ જ છે. ભગવાનનું સ્મરણ એ ભયંકરમાં ભયંકર ભવરોગને મટાડી શકે છે. ભગવાન ધન્વંતરી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા આપણે સૌ જાણીએ છીએ. ત્યારે ધન્વંતરી દેવતાઓને તથા ઋષિઓને રોગના નિદાન અને ઉપચાર આદિ વિશે બતાવેલું હતું કે બધા રોગ પર સમાન અને સફળ જો કોઈ ઔષધિ હોય તો તે ભગવાનના નામનો જપનું મહિમા છે. અચ્યુત અનંત ગોવિંદ નામોચ્ચરણ ભેષજાત નશયંતી સકલા રોગાહ સત્યમ સત્યમ વદામ્યહમ. એનો અર્થ થાય છે કે અચ્યુત, અનંત અને ગોવિંદ આ ભગવાનના ત્રણ નામ ઔષધિ સમાન છે. સમસ્ત રોગ અને ભયનો નાશ કરવા વાળા છે. તે સત્ય સત્ય કહું છું. આ શ્લોક ભગવાન ધન્વંતરીએ પોતાના શ્રી મુખેથી કહેલું છે. અને દેવતાઓને ઋષિઓને આ શ્લોક કહેતા તેમને સત્ય સત્ય એમ 2 વખત કહેલું છે, જે દર્શાવે છે કે આ એકદમ સત્ય છે. તેથી જો શ્રદ્ધા અને વિશ્વાસની સાથે જો આ મંત્ર અને આ શ્લોકનો પાઠ કરવામાં આવે તો દરેક રોગનો નાશ પામે છે. ભગવાનના આ 3 નામ મહામંત્રના રૂપમાં છે: અચ્યુત, અનંત અને ગોવિંદ. ભગવાન વિષ્ણુના આ 3 મંત્ર સમાન છે, આ નામ. તેથી જો કોઈ પણ મનુષ્ય કોઈ આદિ વ્યાધિ ઉપાધિમાં ભરાઈ જાય ત્યારે શ્રી હરિના આ 3 નામ ઓમ અનંતાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ અને ઓમ અચ્યુતાય નમઃ આ 3 નામરૂપી મંત્રનો એકાગ્રચિત્ત થઈને જપ કરવા માત્રથી અકાલ મૃત્યુનો ભય નાશ પામે છે અને બધા પ્રકારના રોગ તથા શારીરિક અને માનસિક કષ્ટોમાંથી પણ મુક્તિ મળે છે. તેથી ભગવાન શ્રી હરિનારાયણના આ નામોનો જપ ઉઠતા, બેસતા, ચાલતા દરેક મનુષ્યએ કરવો જોઈએ. હવે આપણે આ વિડીયોમાં આ મંત્રનો 11 વખત જાપ કરીશું. ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ,
ઓમ ગોવિંદાય નમઃ. ઓમ અચ્યુતાય નમઃ. ઓમ અનંતાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ. ઓમ અચ્યુતાય નમઃ. ઓમ અનંતાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ. ઓમ અચ્યુતાય નમઃ. ઓમ અનંતાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ.